સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા મોકલ્યા। ત્રીજી વાર પીએમ બન્યા પછી પહેલીવાર મોદી વારાણસી પહોંચ્યા હતા। મહેંદીપુરમાં સીએમ યોગી અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું। પીએમએ અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો છે। 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે। પીએમએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું હતું। પછી પીએમએ કાશીના કોતવાલ મહાકાલના દર્શન કર્યા અને ગંગા આરતી પણ કરી। ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર। હાલ રાજ્યમાં વરસાદની આગાહી તો છે, પણ આ વચ્ચે ચિંતાજનક સમાચાર છે કે ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે। ચોમાસું દક્ષિણમાં હજી નવસારીમાં અટક્યું છે। રાજ્યમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ આવી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આજે મોટી આગાહી। સતત 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની મોટી આગાહી। હવામાન વિભાગ દ્વારા આજથી 23 જૂન સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આ 6 દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે। આજે 19 જૂને કચ્છ અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર અને રાજકોટ, દાહોદ અને છોટા ઉદેપુર, સુરત અને તાપી, નવસારી અને વલસાડ, મહીસાગર અને પંચમહાલ, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 20 થી 23 જૂન દરમિયાન વડોદરા અને છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા, સુરત અને તાપી, નવસારી અને ડાંગ, વલસાડ અને પોરબંદર, જૂનાગઢ અને અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર, અરવલ્લી અને મહીસાગર, પંચમહાલ અને દાહોદ, અમદાવાદ તથા ખેડા અને આણંદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ચારધામ યાત્રામાં કચરામાંથી 1 કરોડની કમાણી। ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, જેના કારણે ટ્રાફિક અને અન્ય સમસ્યાની સાથે કચરો પણ વધ્યો છે। ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલના પહાડ ખડકાયા હતા। જો કે જોશીમઠ નગરપાલિકા હવે આ કચરામાંથી ઘણી કમાણી કરી રહી છે। ચમોલી જોશીમઠ નગરપાલિકાએ 3 ટનથી વધુ પ્લાસ્ટિકના કચરામાંથી 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે। આ આંકડો 1 મહિનામાં ભેગા કરેલા કચરાનો છે। કાળઝાળ ગરમી વચ્ચે ધોધમાર વરસાદ। જૂનાગઢના વિસાવદરમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા। આ સિવાય ભરૂચમાં પણ વરસાદ વરસ્યો હતો। ભરૂચમાં હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે। આગાહી વચ્ચે ગઈકાલે વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી। ગરમીમાં લોકોને ઠંડકનો અહેસાસ થયો। શાકભાજીના ભાવ ફરી આસમાને। આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની છે, ત્યારે તેની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે। જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। લીલા શાકભાજી સાથે બટાકા અને ડુંગળીના ભાવોમાં કિલોએ 4 રૂપિયાનો વધારો થયો છે। સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 15 રૂપિયા કિલો મળી રહ્યા હતા, ત્યારે હાલ લીલા શાકભાજી 100 થી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। બીજી બાજુ લોકલ આવક થતા લાલી શાકભાજી ની અછત પણ સર્જાઈ છે। ડાંગમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક। ગુજરાતના ચેરાપુંજી તરીકે જાણીતા ડાંગમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો। ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ધરતીપુત્રોએ હાશકારો અનુભવ્યો હતો અને અસહ્ય ગરમી સહન કરી રહેલા લોકોને ઠંડક થતા રાહત પણ મળી હતી। ચોમાસામાં પ્રવાસન સ્થળ સાપુતારા સોરે કળાએ ખીલી ઉઠે છે। ડાંગ જિલ્લાના આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો।
કલામનું સ્વપ્ન સાકાર થશે, 815 વર્ષ બાદ ઇતિહાસ રચાશે. બિહારના નાલંદામાં આવેલી નાલંદા યુનિવર્સિટી વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટીઓમાંની એક છે, જે 1193માં નષ્ટ થઈ હતી. હવે આ યુનિવર્સિટીનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, તે બનીને તૈયાર છે. 815 વર્ષ પછી ભારતનો ભવ્ય ભૂતકાળ ફરી જીવંત થયો છે. પીએમ મોદી 19 જૂને આ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે નીતિશ કુમારને યુનિવર્સિટીને પુનઃજીવિત કરવા કહેલું. 20 તાલુકામાં વરસાદ, આજે પણ આગાહી. ગઈકાલે રાજ્યના 20 જેટલા તાલુકામાં સારો વરસાદ થયો છે. ઘણી જગ્યાએ વાવણી થઈ જતા ખેડૂતો ખુશ થયા છે. ખાસ કરીને ગઈકાલે અમરેલી પંથકમાં મેઘમહેર થઈ છે, તો સવારથી સુરતમાં પણ અમી હાંટણા શરૂ થયા હતા. આ બધા વચ્ચે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે તેવી આગાહી આપવામાં આવી છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં 5 દિવસ સુધી સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. 11 લાખ ચૂકવી 127 બકરાને મરતા બચાવ્યા. 2 દિવસ પહેલા બકરીદ હતી. પરંપરા પ્રમાણે અનેક બકરાની કુરબાની અપાઈ હતી. જો કે દિલ્હીમાં જૈન સમાજના લોકોએ 11 લાખ રૂપિયા ચૂકવીને 127 બકરાને મરતા બચાવ્યા હતા. માત્ર બચાવ્યા એટલું જ નહીં, પણ જીવનભર બકરાની સેવા કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે. સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જૂની દિલ્હી અને ચાંદની ચોક વિસ્તારના ધર્મપુરા જૈન મંદિર સાથે જોડાયેલા લોકો દ્વારા આ કામ કરવામાં આવ્યું છે. અમરેલી પંથકમાં વરસાદી માહોલ, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દેવળિયામાં નદીમાં પૂર. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી અવિરત મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અમરેલી પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે દેવભૂમિ દેવળિયામાં નદીમાં પૂર આવ્યું હતું. અમરેલીના ચક્કરગઢ અને દેવભૂમિ દેવળિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય જૂનાગઢ અને જામનગરમાં વરસાદ ખાબક્યો હતો. અમેરિકા યુરોપમાં ભારતીય પ્રોડક્ટની માંગમાં સતત વધારો. ભારતનું મેક ઇન ઇન્ડિયા મિશન નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે. દેશ વિદેશમાં હવે ભારતીય ચીજવસ્તુની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ભારતીય પ્રોડક્ટની માંગ વધી છે. છેલ્લા 10 વર્ષમાં ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 19%થી વધીને 23% થયો છે, જ્યારે યુરોપનો હિસ્સો 18%થી વધીને 23% પર પહોંચ્યો છે. ભાજપમાં ફરી ડખો, માંડવિયાનું નિવેદન. જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ ચાલે છે, જે ફરી એક વખત સપાટીએ આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મનસુખ માંડવિયાએ નામ લીધા વગર પ્રહાર કર્યો છે કે ભાજપનો સિમ્બોલ લઈને ફરનારા કાર્યકરોએ ભાજપ માટે કામ પણ કરવું જોઈએ. માંડવિયાએ આ કટાક્ષ જવાહર ચાવડા પર કર્યો હોવાનું કહેવાય છે. આ તરફ સાવજ ડેરીના ચેરમેને પણ કહ્યું કે માણાવદરની પેટા ચૂંટણીમાં ઘણાએ હાડકા નાખવાનો પ્રયત્નો કર્યા, પણ કાર્યકર્તાઓ ડગ્યા નહીં. ચીને 90 પરમાણુ બોમ્બ બનાવી ચિંતા વધારી. ચીનના કારણે ફરી દુનિયાની ચિંતા વધી છે. એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીન તેના પરમાણુ શસ્ત્રોમાં વધારો કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ચીન સૌથી ઝડપથી પરમાણુ ભંડારને વધારી રહ્યું છે. ગયા વર્ષે ચીન પાસે 410 પરમાણુ હથિયાર હતા, જેની સંખ્યા વધીને 500 થઈ ગઈ છે. એટલે કે ચીને એક વર્ષમાં 90 પરમાણુ બોમ્બ બનાવ્યા છે. ગંભીર માની ગયા, બીસીસીઆઈએ સ્વીકારી 5 શરતો. મળતી માહિતી અનુસાર બીસીસીઆઈએ 5 શરતો સ્વીકારીને ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનાવવાનો નિર્ણય લીધો છે. ગંભીર ટીમ પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2024 સિનિયર ખેલાડીઓ માટે છેલ્લી તક. તેમની પસંદગીનો સપોર્ટ સ્ટાફ. ટેસ્ટ માટે સંપૂર્ણપણે અલગ ટીમ ઇન્ડિયા અને 207 વર્લ્ડ કપ માટે રોડમેપ ઈચ્છે છે. ભવિષ્યમાં ગંભીર માત્ર રોહિત, વિરાટ, જાડેજા અને શમીને ટેસ્ટ ટીમમાં જ જોવા માંગે છે. માતા ગંગાએ મને દત્તક લીધો. પીએમ મોદીએ વારાણસીમાં પોતાના સંબોધનમાં કહ્યું કે હું ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર બનારસ આવ્યો છું. હું બનારસની જનતાને વંદન કરું છું. કાશીની જનતાના અપાર પ્રેમને કારણે મને ત્રીજી વખત દેશનો મુખ્ય સેવક બનવાનું સૌભાગ્ય મળ્યું છે. કાશીની જનતાએ મને સતત ત્રીજી વખત તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મને ધન્ય કર્યો છે. હવે તો જાણે માતા ગંગાએ પણ મને દત્તક લઈ લીધો છે. હું અહીંનો જ થઈ ગયો છું.
રાહુલ ગાંધી રાજીનામું આપશે, પ્રિયંકા ગાંધી લડશે પેટા ચૂંટણી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સામે જાહેરાત કરી છે કે રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે. રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે. સાથે ખડગેએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટા ચૂંટણીમાં લડશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને સીટ પરથી લોકસભા ચૂંટણી જીતી હતી.